જય માતાજી. તો પાછા અમે એક્ટિવા પર આવી ગયા છીએ. જય માતાજી. જઈએ છીએ ગવા અહીંયા હરિપુર જોઈએ છીએ. અમે લોકો પાછળ છીએ એક્ટિવામાં. એ લોકો કારમાં છે. અમને બેન હમણાં શું છે કે એવી મજા આવે છે ને એક્ટિવા લઈને જવાની. હમણાં નક્કી કર્યું છે કે સારી ગાડી લેશું, નકર પછી એક્ટિવામાં જ ફરશું. તો અમને નથી ખબર એ લોકો કઈ બાજુ લઈ જાય છે. અમે છીએ વાતો કરતા હતા. જો એ કહે છે પણ અવાજ નહીં આવે, વોઇસ એવો બધો ફોનનો આવતો હતો એટલે પણ અમે પછી એન્જોય કરતા હતા, વાતચીત કરતા હતા. પણ અમને ખબર કે આ ક્યાં વેવ ઉપર લઈ જાય છે. અત્યારે તમે ઘંટેશ્વરવાળા વેવ ઉપર ચાલીએ છીએ. એને વાતો કરતા કરતા જતા હતા અમે. જો સામે બસ જાય છે. એને જો મસ્ત પવન આવે છે, ફૂલ ધૂળ ઉડે છે. શિવાને તડકો લાગે છે. મસ્ત ઘંટેશ્વર રોડ ઉપર જઈએ છીએ. જેટલા વાહન નથી એટલા તો સ્પીડ બ્રેકર છે અહીંયા રસ્તામાં. એવા સ્પીડ બ્રેકર છે ને જોવા આવ્યું. તડકો એવો લાગે છે શિવાને. જોયું કેવો સ્પીડ બ્રેકર છે. એન જો બસ જાય છે, પકડી લીધી છે બસને. શિવા કહે છે બહુ તડકો પડે છે. ઓલા લોકો તો કારમાં જતા રહ્યા, અમે બે એક્ટિવામાં સલવાઈ ગયા. પણ આ તો અમારી જ ચોઈસ હતી એક્ટિવામાં આવવાની. તો એને અમને તો ખબર નથી ક્યાં જવાનું છે, શું કઈ બાજુ જવાનું છે. અમે તો આવી ગયા જામનગર રોડ ઉપર. ઘંટેશ્વર થઈને જામનગર. મને તો એવું લાગતું હતું હવે જામનગર જ આવી જશે. કેવો પવન આવતો હતો ને. એને કેટલાય ટાઈમ પછી એક્ટિવા લઈને અમે હાઈવે ઉપર નીકળ્યા. કેટલાય ટાઈમ પછી. હું તો ઘણા વર્ષોથી બાઇક લઈને નીકળ્યો હાઈવે ઉપર. કાર સિવાય કોઈ ગયો નથી. પણ આજે જે આનંદ લીધો છે ને, આહા હા, જોવો તો ખરી તમે. હવે મને તો બહુ વેઇટ કર્યો. મને એવું લાગ્યું હવે જામનગર જ આવી જવાનું છે. એ તો ફાઇનલ હતું. અમે શિવાન વિચારતા હતા ક્યારે આવશે. જાય છે પણ મજા આવી એક્ટિવામાં. એવું હતું અમે બે એક્ટિવા ઉપર જતા હતા ને, આગળ જો મારા શાળાઓ જાય છે એ એક્ટિવા ઉપર આવ્યા હતા. અને બીજા બધા કાર લઈને ગયા છે. તો જો ને એને પછી ફાઇનલી અમે હાઈવે ઉપરથી અંદર રંગપર ગામ બાજુ જતા રહ્યા છીએ. જેવું મસ્ત એટમોસ્ફિયર છે, પ્લસમાં આજુબાજુ નેચરલ, કંઈ ઘટે જ નહીં. આ ઉપર બહુ મજા આવી. ગ્રીનરી ચારે બાજુ. એને પછી બેઠો પોલિયો આવ્યું. હા બાપા ભેં ચલાવતા હતા. જોઈ રે ભેં નાય છે. અમે મજાના જતા હતા. જો એ મસ્ત એક બગીચા જેવું આવશે. કોકનું હોમ હોય કે ફાર્મ હાઉસ હોય, આઈ ડોન્ટ નો, પણ છે બહુ જોરદાર. જો આ કેમ છે, એક નંબર લોકેશન છે આ. ઘડીક ટાઈમ થયું કે અમે તે બાજુ જતા રહીએ, પણ શું છે કે માં દર્શન કરવા જવાના હતા તો પછી અમે એ બાજુ જઈએ. તો ફાઇનલી મસ્ત મજાનો વે એન્જોય કરતાં કરતાં અમે લોકો પહોંચી ગયા છીએ આશ્રમ. તો આ શિવજીનું મંદિર છે અને સામે હોર્સ છે. જો પીવું જાય છે ત્યાં. શેના માટે લઈ જાઓ છો? ભગવાનને ચડાવવા? શિવજીને ચડાવશો? એવું છે. અમારી બધાને ચડાવજો. અમારી ચડાવ દાદી બા શિવાજી હા બધીનું ભાઈ. ત્રિશુલ કેવું મોટું ભગવાનનું છે.
ભગવાન એવડા છે તો જોઈને એવું કહીશું. માનસરોવરનો દ્રશ્ય છે. તો અમે અમારા હાળાઓ જાય છીએ. તો અમે તમને બધાને કીધું તો અમે હરિપર જઈએ છીએ, પણ હરિપર નતા, અમે રંગપર આવ્યા હતા. અને બાપુનો આશ્રમ બહુ સારો છે, બહુ મજા આવી ગઈ છે. જઈએ છીએ અમે. અમે લોકો પાછા રિટર્ન રોડે ચડી ગયા છીએ. ઠંડુ કંઈ પીવું છે? ઠંડુ કંઈ પીવું છે કે આગળ ક્યાંક પીશું?